નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું ક્રિશા. જોઈએ આજના મહત્વના સમાચાર. હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા મોકલવાનું હતું. જોકે ડેમેજ થયેલા બ્લેક બોક્સની તપાસ દિલ્હીમાં જ કરવામાં આવશે. જરૂર પડશે તો અમેરિકાથી દિલ્હી આવશે તજજ્ઞોની ટીમ. એર ઇન્ડિયાએ આજથી તેની ઇન્ટરનેશનલ સેવાઓમાં 15% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી જતી એર ઇન્ડિયાની 30થી 35 જેટલી ફ્લાઇટ્સમાં 15 ઉડાનો બંધ કરશે. નવું શેડ્યુલ એર ઇન્ડિયા જાહેર કરી શકે છે. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ આસપાસ ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગનું સર્વે હાથ ધરાશે. સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તેને હટાવવામાં પણ આવશે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઈ કરવામાં આવેલ નવા નિયમો અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ રાત્રે 8 વાગે અમદાવાદ આવશે. આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. વહેલી સવારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કરશે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ અલગ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સેક્ટર 1 ઝોન 2 ડીસીપી, શાહપુર, માધુપુરા પીઆઈ સહિત રથયાત્રાના સંદર્ભમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજકારણમાં સક્રિય થયા બાદ સતત ઇલોન મસ્કને નુકસાન થઈ રહ્યું છે. ઇલોન મસ્કનું 10મું રોકેટ લોન્ચ પહેલા જ ફાટી ગયું. ફાયર ટેસ્ટ દરમિયાન આખું રોકેટ બ્લાસ્ટ થઈ જતા સ્પેસએક્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ અંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે ઈરાનને અત્યારે મદદની જરૂર નથી, પરંતુ યુદ્ધની સ્થિતિ વિકટ બનશે તો જરૂરથી ઈરાનને મદદ કરીશું. રશિયાના આ નિવેદનથી ફરી વિશ્વને ડર લાગી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.